નમસ્કાર મિત્રો, જ્ઞાનના ઓટલે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતમાં કલા શિક્ષણના ઇતિહાસ વિશે. એક એવી સફર જે આપણને પ્રાચીન સમયથી લઈને છેક આજના આધુનિક યુગ સુધી લઈ જશે. પણ સવાલ એ છે કે આ આખી સફર, આ કલા શિક્ષણની શરૂઆત એ થઈ ક્યાંથી? આ જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. જુઓ, પ્રાચીન ભારતમાં કલાનો પાયો બે વસ્તુ પર હતો. એક તો પ્રકૃતિ અને બીજો ધર્મ. કલાકારો એમની આસપાસ જે જોતા, જે અનુભવતા, પછી એ કુદરતી સૌંદર્ય હોય કે આધ્યાત્મિક ભાવના, એને જ પોતાની કલામાં ઉતારતા હતા. શરૂઆતમાં તો મોટાભાગની કલા ધર્મની આસપાસ જ હતી, જેમ કે ધર્મગ્રંથોના પ્રસંગો, દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો. પણ ધીમે ધીમે કલાનો વ્યાપ વધ્યો. એમાં પશુપક્ષીઓ, સામાન્ય લોકો અને સમાજના રીતિરિવાજો પણ દેખાવા લાગ્યા. અને હા, એવું નહોતું કે કલા ખાલી મનોરંજન માટે જ હતી. એ તો એક ગંભીર વિષય હતો. તમને જાણીને નવાઈ લાગશે કે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓમાં કલાને અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવી હતી. આ જ બતાવે છે કે એ સમયે કલાનું કેટલું મહત્વ હતું. પણ પછી બધું બદલાઈ ગયું. બ્રિટિશ શાસન આવ્યું અને આપણી આ સમૃદ્ધ કલા પરંપરા પર જાણે ગ્રહણ લાગી ગયું. એ એકદમ જ અલગ સમયગાળો હતો. બ્રિટિશ શાસન દરમિયાન થયું એવું કે આપણી ભારતીય કલા અને સંસ્કૃતિને જાણે ભૂલાવી દેવામાં આવી. અને વાત કરીએ ગુજરાતની, તો અહીં કલાને પ્રોત્સાહન આપવા કે શીખવવા માટે કોઈ ખાસ સંસ્થા હતી જ નહીં. ખરેખર એ આપણા કલા જગત માટે એક મુશ્કેલ સમય હતો. પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર તો થાય જ છે. અને આ સવાર લાવવાનું કામ કર્યું આપણા કેટલાક દૃષ્ટિવંત રજવાડાઓએ. એમણે આપણી આ ખોવાઈ રહેલી કલા પરંપરાને ફરીથી બેઠી કરવાનું બીડું ઝડપ્યું. તો આ પુનરુત્થાન થયું કેવી રીતે? ચાલો એના કેટલાક મુખ્ય તબક્કા જોઈએ. શરૂઆત થઈ 1877માં. કચ્છના મહારાજ પ્રાગમલજીએ ભુજમાં એક આર્ટ સ્કૂલ સ્થાપી. પછી દેશ આઝાદ થયો અને 1951માં અમદાવાદમાં એક ટીચર ટ્રેનિંગ આર્ટ સ્કૂલ બની. અને પછી તો 1960માં એ જ સ્કૂલ એક મોટી આર્ટ કોલેજ બની ગઈ. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. જે બે રજવાડાઓએ પહેલ કરી, એમની વિચારસરણી થોડી અલગ હતી. એક તરફ હતા કચ્છના મહારાજ પ્રાગમલજી, જેમણે ભુજમાં કલાશાળા શરૂ કરી. એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કલા શિક્ષણ. બીજી તરફ વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ હતા, જેમણે કલાભવન બનાવ્યું. એમનો વિચાર કલાને ઉદ્યોગ સાથે જોડવાનો હતો, એટલે કે આર્ટ ઇન્ડસ્ટ્રી શિક્ષણ. પછી આઝાદી પછીની વાત કરીએ તો ખરો બદલાવ આવ્યો અમદાવાદમાં. ગુજરાતના આધુનિક કલા શિક્ષણનો પાયો ખરેખર તો અહીં જ નંખાયો. વર્ષ હતું 1951. અમદાવાદમાં સ્થાપના થઈ શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયની. અને આ કોઈ સામાન્ય સ્કૂલ નહોતી. એનો ખાસ ઉદ્દેશ હતો કલાના શિક્ષકોને તાલીમ આપવાનો. અને આ નવી સંસ્થાના પહેલા પ્રિન્સિપલ બનવાનું બહુમાન મળ્યું રસિકલાલ પરીખને. એમના નેતૃત્વમાં જ આ સંસ્થાએ ગુજરાતમાં કલા શિક્ષણની આખી દિશા જ બદલી નાખી. આ સ્કૂલની સફર જુઓ. 1951માં એક ટીચર ટ્રેનિંગ સ્કૂલ તરીકે શરૂ થઈ. પછી એમાં DTC એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ કોર્સ શરૂ થયો. અને જોતજોતામાં 1960 સુધીમાં તો એ એક મોટી આર્ટ કોલેજ બની ગઈ. કેવી જબરજસ્ત પ્રગતિ! સારું, તો આ આખી વાતનો સાર શું છે? આ આખી સફરને આપણે ટૂંકમાં કેવી રીતે યાદ રાખી શકીએ? ચાલો ફટાફટ જોઈ લઈએ. જુઓ, મુખ્ય 4 વાતો યાદ રાખવાની છે. પહેલું, પ્રાચીન ભારતમાં આપણી પાસે કલા શિક્ષણની મજબૂત પરંપરા હતી. બીજું, બ્રિટિશ શાસનમાં એ પરંપરા તૂટી ગઈ. ત્રીજું, કચ્છ અને વડોદરા જેવા રજવાડાઓએ એને ફરીથી જીવંત કરી. અને ચોથું, અમદાવાદની CN વિદ્યાલયે આધુનિક કલા શિક્ષણનો પાયો નાખ્યો. બસ આટલું જ છે. પણ આ બધી વાત પછી એક સવાલ મનમાં આવ્યા વગર રહે નહીં કે આટલો ભવ્ય વારસો, આટલી બધી મહેનતથી ઊભી થયેલી સંસ્થાઓ, એનો વારસો આજે ક્યાં છે? આપણે એને કેટલો સાચવી શક્યા છીએ? આ સવાલ હું તમારા પર છોડું છું. તો આ હતી આપણી આજની ચર્ચા. આટલો સમય આપવા અને આખી વાત ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આવી જ સરળ ભાષામાં સમજૂતી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, સ્ટડી મટીરિયલ માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં જે વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે એમાં જોડાવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.